શહેરના વટવામાં મોડી રાત્રે સોસાયટીમાં રહેતા બે ભાઈઓએ ચેરમેન અને તેના મિત્રના માથામાં સ્ક્રૂડ્રાઈવર મારી દેતા મામલો બીચક્યો છે. વરસાદી પાણી ભરાઈ જતાં ચેરમેન સોસાયટીના સભ્ય સાથે સફાઈ કરી રહ્યા હતા ત્યારે મામલો ગરમાયો હતો. વટવા વિસ્તારમાં સાઈ નામની સોસાયટી આવેલી છે, જેમાં ગરબા કરવા માટે ચેરમેન સહિતના લોકો મથામણ કરી રહ્યા હતા. સોસાયટીમાં તુલસીરામ નામના વ્યક્તિ ચેરમેન છે. ગઈકાલે વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગરબા કરવા શક્ય ન હતા. સોસાયટીમાં કેટલાક કમિટીમાં મિટિંગ થઈ હતી અને પાણીનો નિકાલ કરીને ગરબા કરવાનું નક્કી કરાયું હતું. તુલસીરામ તેમજ અન્ય એક સોસાયટીનો સભ્ય વરસાદી પાણીનો નિકાલ કરવા માટેનું કામ કરી રહ્યા હતા. ત્યારે તે જ સોસાયટીમાં રહેતો ઋષભ નામનો યુવક આવી એક્ટિવા લઈને પહોંચ્યો હતો. તુલસીરામને અડચણરૂપ બને તેવી રીતે ઋષભે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું. તુલસીરામે ઋષભને શાંતિથી એક્ટિવા બીજી જગ્યાએ પાર્ક કરવા માટેની સલાહ આપી હતી, જેને લઈને ઝઘડો થયો હતો. ઋષભે તુલસીરામને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી ત્યારે તેનો ભાઈ પણ આવી પહોંચ્યો હતો. તુલસીરામે શાંતિથી વાત કરવાનું કહેતા ઋષભ ગિન્નાયો હતો અને તેણે હુમલો શરૂ કરી દીધો હતો. તુલસીરામની સાથે સોસાયટીનો સભ્ય પણ હતો, જ્યાં તેમની ઉપર પણ હુમલો કરાયો હતો. તુલસીરામ અને અન્ય સભ્યના માથામાં સ્ક્રૂડ્રાઈવર મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયા હતા. તુલસીરામે બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા, જ્યારે ઋષભ અને તેનો ભાઈ નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત તુલસીરામ અને સભ્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તુલસીરામના માથામાં એટલું જોરથી હુમલો થયો હતો કે તેમને 32 ટાંકા આવ્યા છે, જ્યારે સભ્યને 6 ટાંકા આવેલા છે. વટવા પોલીસ સમગ્ર મામલે ઋષભ અને તેના ભાઈ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી. ગઈકાલે સાંજના સમયે વટવામાં સાઈ રો હાઉસ, જ્યાં આગળ સોસાયટીમાં માતાજીના ગરબા થતા હતા, એ મંડપમાં પાણી ભરાયેલું હોય એટલે ફરિયાદી અને સાહેબ એ પાણી દૂર કરવાની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન આ કામના જે આરોપી છે ઋષભ તિવારી અને એનો ભાઈ, એ બંને એક્ટિવા લઈ અને આવ્યા. ફરિયાદીએ એને એક્ટિવા સાઈડમાં પાર્ક કરવાનું કહેતા એક્ટિવા પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો. એમાં આ કામના આરોપી ઋષભ તિવારીએ એકદમ ઉશ્કેરાય અને ફરિયાદી અને સાહેબને ડિસમિસ જે હતું એ ડિસમિસના આડેધડ માથાના ભાગે ફરિયાદી તેમજ સાહેબ મિત ભાવસારને મારવા લાગતા લોહી લોહાણ થતાં બંને જણા હાલ સારવાર હેઠળ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં. અને જે અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115(2), 351(3), 54 તથા જીપીએફ કલમ 135(1) મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે. સાહેબ, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે કેમ અને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે? આ કામે કુલ 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. ઋષભ તિવારી અને સૌરભ તિવારી બંને ભાઈઓ છે. જે પૈકી આરોપી ઋષભ તિવારી છે એમની સામે 2 ગુના નોંધાયેલ છે, જેમાં એક 2017માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ રાયોટિંગનો ગુનો છે અને બીજો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે, જેમાં ઇપીકો કલમ 332 એટલે કે સરકારી કર્મચારી ઉપર હુમલાનો ગુનો નોંધાયેલ છે. કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડી ન્યૂઝ, અમદાવાદ.